નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે શુક્રકોષ જનનનો અભ્યાસ કર્યો જે પૂર્ણ કરેલ છે. હવે આજના લેક્ચરમાં આપણે અંડકોષ જનન જેને ઓજનેસિસ કહીશું એનો અભ્યાસ કરીશું. તો જોઈએ, અંડકોષ જનન જેને કહીશું ઇંગ્લિશમાં ઓજનેસિસ. ઓકે, આમ તો સિમ્પલી ભાષામાં કહી શકીએ આપણે કે જેમ શુક્રકોષ જનન એટલે શું કહેતા હતા આપણે કે શુક્રપિંડમાંથી શુક્રકોષો નિર્માણ થવાની ક્રિયાને કહેતા હતા શુક્રકોષ જનન, એમ અંડપિંડમાંથી અંડકોષો નિર્માણ થવાની ક્રિયાને શું કહીશું આપણે? અંડકોષ જનન. ક્લિયર? ઓકે, તો અંડકોષ જનન પરિપક્વ માદાજન્યુના નિર્માણની ક્રિયા જે છે એનો મતલબ પરિપક્વ માદાજન્યુનો નિર્માણની ક્રિયા એટલે શું બોલ્યું છે ને? અંડકોષ છે. તો પરિપક્વ માદાજન્યુ કયો? તો અંડકોષ. એનો મતલબ કે અંડપિંડમાંથી અંડકોષ નિર્માણની ક્રિયા અથવા પરિપક્વ અંડકોષ નિર્માણની ક્રિયાને શું કહીશું આપણે? અંડકોષ જનન. ક્લિયર? ઓકે, હવે અંડકોષ જનનની શરૂઆત, શુક્રકોષ જનનની શરૂઆત જેમ આપણે જોઈ એમ અંડકોષ જનનની શરૂઆત ગર્ભ વિકાસ દરમિયાન થાય છે. એનો મતલબ કે જ્યારે માતાની અંદર ઉદરમાં ગર્ભીય વિકાસ શરૂ હોય એ ટાઈમે જ અંડકોષ જનનની શરૂઆત થાય છે. ક્લિયર? અંડકોષ જનનની શરૂઆત ક્યારે થાય છે? ગર્ભ વિકાસ દરમિયાન થાય છે. ખાસ આપણે મગજમાં યાદ રાખવું પડશે કે અંડકોષ જનનની શરૂઆત ગર્ભ વિકાસ દરમિયાન જ થાય છે. હવે આગળ વાત કરીએ તો માદાની અંદર આપણને ખબર છે કે ઉદર ગુહામાં એક જોડ શું આવેલું છે? અંડપિંડ. તો દરેક અંડપિંડ એટલે કેટલા? એક જોડ. હવે દરેક ગર્ભીય અંડપિંડ કેમ કીધું? કારણ કે અંડકોષ જનનની શરૂઆત ક્યારે થાય છે? ગર્ભ વિકાસ દરમિયાન. ઓકે, હવે ગર્ભ વિકાસ દરમિયાન અંડકોષ જનનની શરૂઆત થઈ ગઈ હોય છે એટલે સમજી શકો છો ને ગર્ભ વિકાસ એટલે શું? કે માતાના ઉદરમાં જે ગર્ભનો વિકાસ થતો હોય અને એ ગર્ભ માદા હોય તો એની અંદર ગર્ભીય વિકાસ દરમિયાન દરેક ગર્ભીય અંડપિંડમાંથી એ ગર્ભ કેવો હોય? માદા હોય. તો એની અંદર ગર્ભીય અંડપિંડમાં લાખોની સંખ્યામાં જનન માતૃકોષ અથવા તો એને કહીશું આદિ પૂર્વ અંડકોષનું નિર્માણ થાય છે. ખાસ યાદ રાખજો, અંડકોષ જનનની શરૂઆત ક્યારે થાય છે? ગર્ભ વિકાસ દરમિયાન જ. હવે ગર્ભ વિકાસ શું એટલે તમને ખબર છે. હવે દરેક ગર્ભીય અંડપિંડ, હવે ગર્ભ વિકાસ દરમિયાન થાય એટલે શું બોલાય એને? ગર્ભીય અંડપિંડ. ઓકે, તો દરેક ગર્ભીય અંડપિંડ લાખોની સંખ્યામાં શું નિર્માણ કરે છે? જનન માતૃકોષ, જેને કહીશું આદિ પૂર્વ અંડકોષ. તો આવા આદિ પૂર્વ અંડકોષ લાખોની સંખ્યામાં ગર્ભીય વિકાસ દરમિયાન નિર્માણ પામે છે. ક્લિયર? ઓકે, હવે જે આદિ પૂર્વ અંડકોષ જેને આપણે બીજા શબ્દોમાં કહીએ છીએ જનન માતૃકોષ, જે જન્મ બાદ વધારાના ઉમેરાતા કે નિર્માણ પામતા નથી. એનો મતલબ કે ગર્ભીય અવસ્થા દરમિયાન, ગર્ભીય વિકાસ દરમિયાન જેટલા બી લાખોની સંખ્યામાં જનન માતૃકોષ અથવા તો આદિ પૂર્વ અંડકોષ બની ગયા પછી જન્મ થાય, એનો મતલબ કે માતાના ગર્ભમાંથી પ્રસૂતિ બાદ એનો જન્મ થયો, ત્યારબાદ એમાં કોઈ પણ નવા આદિ પૂર્વ અંડકોષ કે જે છે એ ઉમેરાતા કે નિર્માણ પામતા નથી. એનો મતલબ કે ગર્ભીય વિકાસ દરમિયાન જ લાખોની સંખ્યામાં આદિ પૂર્વ અંડકોષ બને છે. જન્મ બાદ નવા કોઈ નિર્માણ પામતા નથી કે ઉમેરાતા પણ નથી. એનો મતલબ કે ગર્ભ વિકાસ દરમિયાન જ ગર્ભીય અંડપિંડમાંથી લાખોની સંખ્યામાં આદિ પૂર્વ અંડકોષ નિર્માણ પામે છે, જેને કહીશું જનન માતૃકોષ. હવે જે આદિ પૂર્વ અંડકોષ નિર્માણ પામ્યા, જન્મ બાદ એ નવા બનવાના નથી. ઓકે, એનો મતલબ ગર્ભીય વિકાસ દરમિયાન જ બન્યા હશે લાખોની સંખ્યામાં. એ આદિ પૂર્વ અંડકોષ જેને કહીશું જનન માતૃકોષ એ ભ્રૂણીય જીવન દરમિયાન વિભાજન પામવાનું શરૂ કરે છે. શું કરે છે? ભ્રૂણીય જીવન. હવે તમને ખબર છે ભ્રૂણ અવસ્થા,
જે માતાના ગર્ભની અંદર હોય. તો ગર્ભ વિકાસની જ વાત કરી રહ્યા છે આપણે. તો આદિપૂર્વ અંડકોષ જે છે એ ભ્રૂણીય જીવન દરમિયાન વિભાજન પામવાનું શરૂ કરે છે. એટલે એક પ્રકારનું શું છે? સમવિભાજન. તો હવે આપણે આ ચાર્ટમાં જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે તમને. અહીં લખ્યું છે મેં ભ્રૂણીય જીવન. તો એ જ વાત અહીં કરી છે. ભ્રૂણીય જીવન દરમિયાન વિભાજન પામવાનું શરૂ કરે છે. કોણ? આદિપૂર્વ અંડકોષ. તો અહીં બતાવ્યું છે મેં. આદિપૂર્વ અંડકોષ જનન માતૃકોષ ભ્રૂણીય જીવન એ દરમિયાન વિભાજન પામે છે. અને વિભાજન એટલે કયું? સમવિભાજન, સમસૂત્રી ભાજન. એકમાંથી બે, બેમાંથી ચાર બનશે. જે બનશે એને શું બોલીશું? પ્રાથમિક પૂર્વ અંડકોષ. ઓકે. તો એનો મતલબ કે ભ્રૂણીય જીવન દરમિયાન જ જે લાખોની સંખ્યામાં જનન માતૃકોષ કે જેને કહેવાય આદિપૂર્વ અંડકોષ વિભાજન કરવાનું શરૂ કરી દેશે. હવે વિભાજન કરે તો પહેલી વાત કરી કે જે જનન માતૃકોષ હોય આદિપૂર્વ અંડકોષ એ કયો હોય? તો એ દ્વિકીય હોય છે. દ્વિકીય હોય એટલે આપણને ખબર છે કે માદાની અંદર 44 પ્લસ XX. ક્લિયર ને? એટલે 22 જોડ પ્લસ XX. નરમાં 22 જોડ પ્લસ X5 હોય. હવે રંગસૂત્રની સંખ્યા કેટલી થઈ? 46. કોની અંદર? આદિપૂર્વ અંડકોષ. પણ જ્યારે ભ્રૂણીય જીવન દરમિયાન જે આદિપૂર્વ અંડકોષ જે છે એ સમવિભાજન પામશે, વિભાજન પામશે, ફરતી બેમાંથી ચાર બનશે. તો ચારે ચાર જે પ્રાથમિક પૂર્વ અંડકોષ બનશે, નિર્માણ પામશે, એ કેવા હશે? 2n જ હશે. કારણ કે એ શું થાય છે? સમવિભાજન જ થાય છે. એનો મતલબ વિભાજનમાં રંગસૂત્રો કેવા રહેશે? સેમ. એટલે 46 હશે. તો એ પણ કેટલા હશે? 46 રંગસૂત્રોની સંખ્યા. તો ચારે ચાર બન્યા હશે પ્રાથમિક પૂર્વ અંડકોષ 2n જે દ્વિકીય છે. એનો મતલબ કે એની અંદર પણ 44 પ્લસ XX હશે. એટલે 22 જોડ પ્લસ XX. ક્લિયર? આવું ભ્રૂણીય જીવન દરમિયાન વિભાજન થાય છે. એ જ વાત અહીં કરી છે મેં કે આદિપૂર્વ અંડકોષ ભ્રૂણીય જીવન દરમિયાન વિભાજન પામવાનું શરૂ કરે છે. તો આ રીતે વિભાજન પામે છે. ક્લિયર? આ વાક્ય ચાર્ટમાં જોઈને. ઓકે. ત્યારબાદ શું થાય છે? ત્યારબાદ તેઓ અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 માં પ્રવેશ કરે છે. હવે આ વિભાજન પામી ચૂક્યા. હવે એ અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 માં પ્રવેશ કરે છે. હવે અર્ધીકરણની અવસ્થાઓ ભણી ગયા છે આપણે. પૂર્વાવસ્થા 1, બાદના અવસ્થા 1, બાદનોત્તર અવસ્થા 1, બાદના અંતિમ અવસ્થા 1. બરોબર? અર્ધીકરણ 1 ની અને અર્ધીકરણ 2 ની એ પ્રમાણે છે. આપણને ખબર છે. તો ત્યારબાદ જ્યારે ભ્રૂણીય જીવન દરમિયાન વિભાજન થઈ ગયું, હવે શું બની ગયું? પ્રાથમિક પૂર્વ અંડકોષ. ત્યારબાદ એ શું કરશે? અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 માં પ્રવેશ કરે છે. ત્યાં હંગામી ધોરણે સ્થાયી રહે છે, જેને પ્રાથમિક પૂર્વ અંડકોષ કહે છે. એનો મતલબ કે જે આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ બન્યા હતા એ પૂર્વાવસ્થા 1 માં પ્રવેશ કરશે. આને પણ આપણે પ્રાથમિક પૂર્વ અંડકોષ જ કહીશું, જે પૂર્વાવસ્થા 1 માં પ્રવેશ કર્યા પછી એ સ્થાયી રહે છે. ક્લિયર? તો જે પ્રાથમિક પૂર્વ અંડકોષ બન્યા હતા ભ્રૂણીય જીવન દરમિયાન એ અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા 1 માં પ્રવેશ કર્યા પછી એ સ્થાયી રહે છે. આ જે કોષ બતાવ્યો છે એ પ્રાથમિક પૂર્વ અંડકોષ જ છે. ક્લિયર? તો અહીં અર્ધીકરણ નથી થયું, ખાલી સ્થાયી રહેશે એટલું યાદ રાખજો. અર્ધીકરણ અહીંથી શરૂ થશે. અહીં લખ્યું છે મેં, પણ અર્ધીકરણ છે ને અહીંથી નીચેથી શરૂ થશે, અહીંથી શરૂ થશે, આ ભાગેથી અર્ધીકરણ થશે એટલે બે કોષો બનશે. આ તો 2n જ છે, જેને પ્રાથમિક પૂર્વ અંડકોષ કહેવામાં આવે છે. તો ત્યારબાદ તેઓ અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 માં પ્રવેશ કરે છે, જ્યાં હંગામી ધોરણે સ્થાયી રહે છે, જેને શું બોલીશું આપણે? આ સ્થાયી થઈ ગયું હંગામી ધોરણે, જેને બોલીશું પ્રાથમિક પૂર્વ અંડકોષ, જે કેવો હશે? 2n હશે. એટલે દ્વિકીય. એટલે રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે? 46. હજી અર્ધીકરણ થયો મિત્રો? એ લખ્યું છે આપણે અર્ધીકરણ 1 અંડપાદ પહેલા પૂર્ણ થાય છે, એ આપણે વાત કરી રહ્યા છે. ઓકે. હવે આપણે અહીં સુધી ધ્યાનમાં રાખવું છે કે આને શું બોલીશું આપણે? હવે પ્રાથમિક પૂર્વ અંડકોષ આગળ. ક્લિયર? હવે લખ્યું છે કે પ્રાથમિક પૂર્વ અંડકોષમાં ગ્રંથીય કોષોના સ્તર દ્વારા ઘેરાય છે. આ જે અંડકોષ બન્યો છે પ્રાથમિક પૂર્વ અંડકોષ, જે અર્ધીકરણ છે એની પૂર્વાવસ્થા 1 માં સ્થાયી રહેશે, એ ત્યારબાદ ઉપરથી ઘેરાય છે. શેનાથી ઘેરાય છે? ગ્રંથિમય અથવા ગ્રંથીય કોષોના સ્તર દ્વારા ઘેરાય છે. હવે એ સ્તર દ્વારા ઘેરાય જેનાથી બનતી રચનાને કહીશું પ્રાથમિક પુટિકા. એનો મતલબ કે જે પ્રાથમિક પૂર્વ અંડકોષ બન્યો એ ત્યારબાદ ગ્રંથીય કોષોથી ઘેરાશે
અને એ જે બને છે રચના એને શું બોલીશું? પ્રાથમિક પુટિકા. જે આપણે અહીં અંડપિંડના છેદમાં બતાવી છે પ્રાથમિક અંડપુટિકા, આ રહી જે આ બન્યું એનો મતલબ એની અંદર શું હશે? હવે પ્રાથમિક અંડપુટિકામાં બહારથી ગ્રંથીય કોષોથી ઘેરાયેલી રચના છે, એની અંદર શું છે? પ્રાથમિક પૂર્વ અંડકોશ જ છે. આ રહ્યો ભાગ. એનો મતલબ કે પ્રાથમિક અંડપુટિકા નિર્માણ પામી. ક્લિયર? ફરીથી એકવાર સમજાય છે કે અર્ધીકરણ વનની આ તમને ખબર છે કે ભ્રૂણીય જીવન દરમિયાન સંવિભાજન થઈ ગયું, પ્રાથમિક પૂર્વ અંડકોશ બની ગયા, જે પણ 2n હશે આ પણ 2n છે, એ તો આપણને ખબર જ છે. પછી શું થાય છે? ત્યારબાદ તેઓ અર્ધીકરણ વનની પૂર્વસ્થા વનમાં પ્રવેશ કરશે, જ્યાં હંગામી ધોરણે સ્થાયી રહે છે, જેને શું કહીશું? એનો મતલબ કે આ પ્રાથમિક પૂર્વ અંડકોશ, જેને અહીં પણ પ્રાથમિક પૂર્વ અંડકોશ જ બતાવ્યો છે, એ દરમિયાન અર્ધીકરણ વનની અર્ધીકરણની પૂર્વસ્થા વનમાં પ્રવેશ કરશે અને સ્થાયી રહેશે. એનું આગળ અર્ધીકરણ થતું નથી, એટલું યાદ રાખવું છે. ઓકે? અને સ્થાયી રહેશે ત્યારબાદ એના ઉપર ગ્રંથીય કોષોનું સ્તર આવી જાય છે અને જેના કારણે એ જે રચના બને છે જે આપણે અંડપિંડના છેદમાં જોઈએ છે પ્રાથમિક અંડપુટિકા. એનો મતલબ કે પ્રાથમિક અંડપુટિકાની ઉપર ગ્રંથીય કોષો છે, વચ્ચે શું છે? અંદર છે શું છે? પ્રાથમિક પૂર્વ અંડકોશ છે. આકૃતિ આપણે આગળ દોરી હતી પણ તેમ છતાં સમજવા માટે મેં દોરી છે ફરતી. ઓકે, તો બનતી રચના કઈ છે? હવે પ્રાથમિક પુટિકા. ક્લિયર? હવે લખ્યું છે કે ભ્રૂણીય જીવન દરમિયાન બને છે. એનો મતલબ કે પ્રાથમિક પુટિકા ક્યારે નિર્માણ પામે છે? તો પ્રાથમિક પુટિકા જે નિર્માણ પામી છે એ ક્યારે નિર્માણ પામે? ભ્રૂણીય જીવન દરમિયાન જ નિર્માણ પામે છે એવું આપણે કહી શકીએ. હવે મિત્રો, મોટી સંખ્યામાં જે પ્રાથમિક અંડપુટિકાઓ હતી જે આપણે જોઈ કે ભ્રૂણાવસ્થા દરમિયાન પ્રાથમિક અંડપુટિકાઓ નિર્માણ પામે અને જેની આજુબાજુ શું હોય? આ પ્રાથમિક અંડપુટિકાઓની આજુબાજુ કયું સ્તર આવેલું હોય? ગ્રંથીય કોષોનું. અને અંદર શું હોય? પ્રાથમિક પૂર્વ અંડકોશ, જે અહીં બતાવ્યો છે. ઓકે, હવે મોટી સંખ્યામાં પ્રાથમિક અંડપુટિકાઓ આવી બની હોય જે જન્મથી યુવાન અવસ્થાનો આરંભ અવસ્થા દરમિયાન શું પામે? બધી જ વિઘટન પામે. ઘણી બધી બની હોય આવી પ્રાથમિક અંડપુટિકાઓ કે જેની અંદર શું હોય? પ્રાથમિક પૂર્વ અંડકોશ. એ જન્મથી યુવાનારંભ અવસ્થા દરમિયાન શું પામી જાય? બધી વિઘટન પામે. હવે ઘણી બધી વિઘટન પામે તો યુવાનારંભમાં અંડપિંડની અંદર કેટલી બાકી રહ્યા પ્રાથમિક અંડપુટિકાઓ? તો 60,000 થી 80,000 પ્રાથમિક અંડપુટિકાઓ બાકી રહેશે. એનો મતલબ બાકીની બધી જ અંડપુટિકાઓ શું પામે છે? પ્રાથમિક અંડપુટિકાઓ વિઘટન પામે છે. ક્લિયર? તો આથી યુવાનારંભમાં દરેક અંડપિંડમાં, દરેક એટલે બે એટલે જોડ, ફક્ત કેટલી રહેશે? 60,000 થી 80,000 પ્રાથમિક અંડપુટિકાઓ બાકી રહેશે. બાકીની બધી જ શું પામે છે? જન્મથી યુવાનારંભ વચ્ચે શું પામે છે? વિઘટન પામે છે. ઓકે, હવે આ જે પ્રાથમિક અંડપુટિકા છે એ આપણે જાણીએ છીએ એની અંદર શું છે? ખાસ યાદ રાખજો, પ્રાથમિક પૂર્વ અંડકોશ છે. આગળ વાત કરીએ. પ્રાથમિક અંડપુટિકાઓ ગ્રંથિમય કોષો અને નવા સ્તરોથી ઘેરાય છે. હવે આ જ પ્રાથમિક અંડપુટિકા કે કેટલી બચી છે? હવે 60,000 થી 80,000. એ પ્રાથમિક અંડપુટિકા ઉપર તો ગ્રંથિમય કોષોનું સ્તર છે પણ નવા કેટલાક સ્તરોથી ઘેરાય છે. લખ્યું છે નવા સ્તરોથી પણ ઘેરાય છે. તો ઉપર શું હતું? ગ્રંથીય કોષોનું સ્તર તો હતું પણ કેટલાક નવા સ્તરોથી પણ ઘેરાય છે અને જેનાથી એ શેમાં નિર્માણ પામે છે? નવા સ્તરોથી ઘેરાવાના કારણે હવે પ્રાથમિક અંડપુટિકા શેના તરીકે ઓળખાશે? દ્વિતીય અંડપુટિકા તરીકે ઓળખાય છે. તો એ લખ્યું છે ને કે પ્રાથમિક અંડપુટિકાઓ ગ્રંથીય કોષો અને નવા સ્તરથી ઘેરાય એટલે શું બોલીએ આપણે? દ્વિતીય અંડપુટિકાઓ કહી શકીએ આપણે. હવે ત્યારબાદ તુરંત જ એ દ્વિતીય અંડપુટિકાઓ છે એ શેમાં ફેરવાઈ જશે? તૃતીય અંડપુટિકાઓમાં ફેરવાશે. શેમાં ફેરવાઈ જશે? તરત જ દ્વિતીય અંડપુટિકા શેમાં ફેરવાશે? તૃતીય અંડપુટિકામાં ફેરવાશે. લખ્યું છે દ્વિતીય અંડપુટિકા તૃતીય અંડપુટિકામાં ફેરવાય, જે એન્ટ્રમ તરીકે પ્રવાહી ભરેલ ગુહા ધરાવે છે. જે તૃતીય અંડપુટિકા છે એની અંદર તમે જુઓ આ ગુહા જેવું બતાવ્યું છે આપણે. અંદર તો શું છે? પ્રાથમિક પૂર્વ અંડકોશ જ છે. અહીં પણ શું હતો? પ્રાથમિક પૂર્વ અંડકોશ. આમાં પણ શું છે? પ્રાથમિક પૂર્વ અંડકોશ. આમાં પણ શું છે? તૃતીય અંડપુટિકામાં પ્રાથમિક પૂર્વ અંડકોશ જ છે. ક્લિયર? હવે દ્વિતીય અંડપુટિકા તૃતીય અંડપુટિકામાં ફેરવાઈ ગઈ
અને તૃતીય અંડપુટિકાની અંદર પ્રવાહી ભરેલું પોલાણ જોવા મળશે, જેને એન્ટ્રમ બોલીશું. શું બોલીશું? એન્ટ્રમ. પ્રવાહી ભરેલું ગુહા, જેને શું બોલીશું? તૃતીય અંડપુટિકામાં રહેલું એન્ટ્રમ. અને એની અંદર શું છે? આ તો તમને ખબર છે શું છે. એને શું બોલીએ છીએ આપણે? પ્રાથમિક પૂર્વ અંડકોશ. હવે શું થશે? તો લખ્યું છે જે એન્ટ્રમ તરીકે પ્રવાહી ભરેલી ગુહા ધરાવે છે. કોણ? તૃતીય અંડપુટિકાઓ. ક્લિયર? હવે તૃતીય અંડપુટિકાઓ જે છે એમાં બે સ્તરો બતાવીશું. અંદરનું છે, લખ્યું છે અંદરનું અંતઃસ્તર અને બહારનું બાહ્ય સ્તર. થીકા ઇન્ટરનલ, થીકા એક્સટર્નલ. એનો મતલબ અંદરનું જે સ્તર હોય, તૃતીય અંડપુટિકાનું અંદરનું સ્તર અંતઃસ્તર થીકા ઇન્ટરના કહેવાય, અને બહારનું બાહ્ય સ્તર થીકા એક્સટર્ના કહેવાય. ક્લિયર? તો તૃતીય અંડપુટિકામાં એન્ટ્રમ તો છે જ, પ્રવાહી ભરેલી ગુહા, પણ અંદરનું સ્તર છે અંતઃસ્તર, એ શું કહેવાય? થીકા ઇન્ટરના, અને બહારનું થીકા એક્સટર્ના. તો આ જે સ્તર બતાવ્યું છે એમાં અંદરનું સ્તર છે આ સ્તર, જેને ઇન્ટરના કહીશું, અને આ સ્તર છે એને શું બોલીશું? એક્સટર્ના. તો લખ્યું છે અંદરનું અંતઃસ્તર થીકા ઇન્ટરના અને બહારનું બાહ્ય સ્તર થીકા એક્સટર્ના. કોનું? તૃતીય અંડપુટિકાઓનું. ક્લિયર? હવે જે થીકા ઇન્ટરના છે એ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે. જે તમે જોયું કે અંદરનું જે સ્તર છે, અંદરનું સ્તર જે એરો બતાવ્યો છે મેં, બરોબર છે, એ શેનું સ્ત્રાવ કરે છે? ઇન્ટરના ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે. હવે મિત્રો આપણે જોયું હોય કે તૃતીય જે અંડપુટિકા છે એનું અંદરનું લેયર કયું? ઇન્ટરના, અને બહાર એક્સટર્નલ. ઇન્ટરના છે શેનો સ્ત્રાવ કરે? ઇસ્ટ્રોજનનો. હવે આ જે તૃતીય અંડપુટિકા છે, માનો પ્રાથમિક પૂર્વ અંડકોશ કદમાં વૃદ્ધિ કરશે. હવે આની અંદર પણ પ્રાથમિક પૂર્વ અંડકોશ છે, આની અંદર પણ આની અંદર પણ. હવે આની અંદર જે પ્રાથમિક પૂર્વ અંડકોશ છે તૃતીય અંડપુટિકાની અંદર, એ છે એ કદમાં વૃદ્ધિ કરશે. શું કરશે? કદમાં વૃદ્ધિ થશે. આ કોની? અંદર રહેલો પ્રાથમિક પૂર્વ અંડકોશના કદમાં વૃદ્ધિ થશે. કદમાં વૃદ્ધિ થાય ત્યારબાદ અર્ધીકરણ 1 એટલે કે અર્ધસૂત્રી ભાજન 1 થશે. હવે પ્રાથમિક પૂર્વ અંડકોશ જે છે અંદર, આમાં તૃતીય અંડપુટિકાની અંદર જે છે એનું શું થશે? અર્ધીકરણ 1 એટલે કે બે અસમાન કદના કોષો બનશે. તમે જોયું કે પ્રાથમિક પૂર્વ અંડકોશનું અર્ધીકરણ 1 થાય એટલે મીન્સ કે કોની અંદર? તૃતીય અંડપુટિકાની અંદર જ. એટલે બે અસમાન કદના કોષો બનશે. એક મોટું કદ ધરાવતો છે એને કહેવાય દ્વિતીય પૂર્વ અંડકોશ, ધ્યાન રાખજો. અને નાનું કદ ધરાવતો હશે એને કહીશું પ્રાથમિક અથવા પ્રથમ ધ્રુવકાય. ઓકે, તો હવે જોયું કે મિત્રો અહીં અંદર જ તૃતીય અંડપુટિકાની અંદર જ અર્ધીકરણ 1 થયું, જેના કારણે બે અસમાન કદના કોષો બન્યા. એમાં મોટું કદ ધરાવતો દ્વિતીય પૂર્વ અંડકોશ અને નાનું કદ ધરાવતો પ્રાથમિક ધ્રુવકાય બન્યું. તો હવે આ આકૃતિ પર જોઈએ આપણે. લાસ્ટ ટાઈમ અહીં સુધી આપણે વાત કરી હતી. ઓકે, આ પ્રાથમિક પૂર્વ અંડકોશ છે. હવે આ જન્મ પહેલાની અવસ્થા છે, એ લખ્યું છે મેં, જન્મ પહેલાનું વાત કરી છે, અને યુવાનારંભ સુધી. તો જન્મ અને યુવાનારંભ વચ્ચે છે બાલ્ય અવસ્થા. ત્યાં કોઈ ફેરફારો થતા નથી, પણ હા અહીં અર્ધીકરણ 1 થાય છે. ક્યારે? અંડપાત પહેલા પૂર્ણ થાય છે. એટલે અંડપાત પહેલા એટલે તમને ખબર છે અંડપાત ક્યારે થાય? 14મા દિવસે. ક્લિયર ને? અંડકોશમાંથી દ્વિતીય પૂર્વ અંડકોશ મુક્ત થાય, જે અહીં બતાવેલું છે અંડપાત. અહીં તમે બતાવેલું છે કે ગ્રાફિયન પુટિકામાંથી અંડપાત થાય એટલે દ્વિતીય પૂર્વ અંડકોશ મુક્ત થાય. ઓકે, તો જન્મ પહેલા અને યુવાનારંભ. જન્મ અને યુવાનારંભ એટલે યુવાનારંભની શરૂઆત થાય, યુવાન અવસ્થા. વચ્ચે કઈ હોય? બાલ્યાવસ્થા. અને આ તો ભ્રૂણીય જીવન છે. હવે શું થશે? આપણે એટલું જ જોવાનું છે કે જે આ પ્રાથમિક પૂર્વ અંડકોશ હતો આની અંદર, કોની અંદર? તૃતીય અંડપુટિકામાં, એનું અર્ધીકરણ કયું થયું? 1. ક્લિયર? એટલે અર્ધીકરણ 1 થયું એટલે બે અસમાન કદના કોષો બન્યા. હવે આ 2n છે, તમને ખબર છે આ કેવો કોષ છે? 2n, પ્રાથમિક પૂર્વ અંડકોશ 2n છે. ઓકે, હવે એનું અર્ધીકરણ 1 થયું કોની અંદર? તૃતીય અંડપુટિકાની અંદર. એટલે બે અસમાન કદના કોષો બન્યા. ક્લિયર? જેને શું બોલીશું? એક મોટો હશે ને દ્વિતીય પૂર્વ અંડકોશ જે n હશે, કારણ કે અર્ધીકરણ થયું એટલે. જ્યારે એક પ્રાથમિક ધ્રુવકાય એ પણ કેવું હશે? n, પણ નાનો હશે.
તો આપણે એ જ વાત કરી કે મોટું બનશે શું બનશે દ્વિતીય પૂર્વ અંડકોશ અને નાનું બનશે એટલે શું કરીશું પ્રાથમિક ધ્રુવકાય ક્લિયર ક્લિયર બની ગયા ને તો અર્ધીકરણ 1 થયું કોનું 2n વાળું પ્રાથમિક પૂર્વ અંડકોશનું ક્લિયર એટલે હવે શું થઈ ગયું યુવાનારંભ પછી શું બની ગયા પ્રાથમિક ધ્રુવકાય એક નાના કદનું અને બીજું દ્વિતીય પૂર્વ અંડકોશ કોની અંદર તૃતીય અંડપુટિકાની અંદર ક્લિયર ઓકે હવે આ જે બે બની ગયા પછી તમે જોશો અહીં આકૃતિમાં તો અહીં લખેલું છે ચાર્ટમાં કે પુખ્તનું પ્રજનન જીવન છે એટલે મતલબ અહીં પછીનો જે અવસ્થા બતાવે છે પુખ્ત અવસ્થા એ પ્રજનન જીવનની અવસ્થા બતાવે છે ઓકે ચાર્ટમાં હવે જે બે બને એમાંથી જે દ્વિતીય પૂર્વ અંડકોશ છે એ પ્રાથમિક પૂર્વ અંડકોશના પોષક ઘટકો સભર કોષરસનો જથ્થો જાળવી રાખે એનો મતલબ કે જે આ દ્વિતીય પૂર્વ અંડકોશ બન્યો આમાંથી પ્રાથમિક પૂર્વ અંડકોશમાંથી બે બને ને કોની અંદર બન્યા તૃતીય અંડપુટિકાની અંદર આ જે બંને બન્યા એ ચાર્ટમાં પણ જોયા એ બંનેમાંથી દ્વિતીય પૂર્વ અંડકોશ જે છે એ આ જે આની અંદર પ્રાથમિક પૂર્વ અંડકોશની અંદર જે કોષરસ સભર જથ્થો હશે એ આની અંદર જળવાઈ રહેશે આની અંદર નહીં પ્રાથમિક ધ્રુવકાયમાં નહીં આની અંદર જળવાઈ રહેશે ક્લિયર એનો મતલબ કે પ્રાથમિક પૂર્વ અંડકોશમાં રહેલા પોષક ઘટકો સભર જે કોષરસનો જથ્થો છે એ અને કોની અંદર હવે છે જળવાઈ રહેલો દ્વિતીય પૂર્વ અંડકોશ કે જે મોટા કદનો છે ક્લિયર ઓકે હવે ત્યારબાદ શું થાય તો ત્યારબાદ તૃતીય અંડપુટિકા ફેરવાય ગ્રાફિયન પુટિકામાં એટલે હવે આકૃતિમાં આવીશું હવે આની અંદર બે બની ગયા છે તૃતીય અંડપુટિકામાં એક મોટા કદનો દ્વિતીય પૂર્વ અંડકોશ અને નાના કદનો પ્રાથમિક ધ્રુવકાય હવે એ શેમાં ફેરવાઈ જશે ગ્રાફિયન પુટિકામાં જેને કહેવાય પરિપક્વ પુટિકા તૃતીય પુટિકા અંડપુટિકા હવે ગ્રાફિયન પુટિકામાં ફેરવાશે જેને કહીશું પરિપક્વ પુટિકા ક્લિયર તો પરિપક્વ પુટિકામાં ફેરવાશે જેને કહીશું ગ્રાફિયન પુટિકામાં ફેરવાશે હવે શું થાય હવે તેમાં રહેલ દ્વિતીય પૂર્વ અંડકોશની ફરતે નવા સ્તરની રચના થાય ઝોના પેલ્યુસિડા જેલી પડ હવે એનો મતલબ શું થયું કે તૃતીય અંડપુટિકામાં જે બે કોષો હતા એક મોટો દ્વિતીય પૂર્વ અંડકોશ અને બીજો નાનો પ્રાથમિક ધ્રુવકાય એ બંને હવે તૃતીય અંડપુટિકામાં ફેરવાઈ ગઈ ગ્રાફિયન પુટિકામાં એટલે હવે આની અંદર કોણ આવ્યું તમને ખબર છે પેલા બે કોષો આયા નાનો અને મોટો એમાં મોટા કદનો દ્વિતીય પૂર્વ અંડકોશ જે હતો એના ઉપર એક નવું સ્તર નિર્માણ પામશે અને કહેવાય ઝોના પેલ્યુસિડા દ્વિતીય પૂર્વ અંડકોશની ઉપર ગ્રાફિયન પુટિકાની અંદર જે હોય દ્વિતીય પૂર્વ અંડકોશ જે રેડ કલરનો મેં બતાવ્યો છે એની ઉપર શેનું નિર્માણ થશે નવા સ્તરનું નિર્માણ થશે જેલી પડ જેને કહેવાય ઝોના પેલ્યુસિડા અને જે આપણે આકૃતિમાં અંડકોશની આકૃતિ દોરીશું આગળ ફલન અને ગર્ભસ્થાપન ત્યાં બતાવેલી જ છે તમે જોજો આકૃતિ બરોબર આપણે દોરવાના જ છે આગળની થિયરીમાં એની ઉપર બતાવેલું છે કે દ્વિતીય પૂર્વ અંડકોશની ઉપર ઝોના પેલ્યુસિડા નિર્માણ થાય કોની અંદર ગ્રાફિયન પુટિકામાં તો લખ્યું છે ગ્રાફિયન પુટિકામાં તેમાં રહેલ દ્વિતીય પૂર્વ અંડકોશની ફરતે નવા સ્તરની રચના થાય જેને શું બોલાય ઝોના પેલ્યુસિડા જેલી પડ એનો મતલબ કે આની અંદર દ્વિતીય પૂર્વ અંડકોશ હશે એનો મતલબ આની અંદર કયો હશે તૃતીય પૂર્વ અંડકોશ ક્લિયર ને જે અહીંયા આવ્યો એના ઉપર શેનું નિર્માણ થયું ઝોના પેલ્યુસિડાનું ક્લિયર ઓકે હવે ગ્રાફિયન પુટિકા જે છે હવે શું થશે હવે ગ્રાફિયન પુટિકા તૂટશે એટલે શું થશે દ્વિતીય પૂર્વ અંડકોશ મુક્ત થાય જેને અંડપાત કહીશું હવે ઝોના પેલ્યુસિડા વાળો અંદર છે દ્વિતીય પૂર્વ અંડકોશ સ્તર વાળો હવે આ ગ્રાફિયન પુટિકા તૂટી જાય એટલે અંડપાત કહેવાય અંડપાત થાય એટલે દ્વિતીય પૂર્વ અંડકોશ મુક્ત થઈ જાય જેને કહીશું આપણે અંડપાત દ્વિતીય પૂર્વ અંડકોશ શું થઈ જશે મુક્ત થઈ જશે હવે દ્વિતીય પૂર્વ અંડકોશ જે મુક્ત થયો એનું શું થશે તો એ ખાસ યાદ રાખવું છે હવે દ્વિતીય પૂર્વ અંડકોશ જે મુક્ત થયો જે આ રહ્યો એ દ્વિતીય પૂર્વ અંડકોશ લખ્યું છે કે શુક્રકોષનો પ્રવેશ થાય તો જ અધિકરણ 2 થાય છે એનો મતલબ કે દ્વિતીય પૂર્વ અંડકોશમાં શુક્રકોષનો પ્રવેશ થવો જરૂરી છે એનો મતલબ કે જો દ્વિતીય પૂર્વ અંડકોશની અંદર હવે ક્યાં મિલન થાય તો તમને ખબર છે દ્વિતીય પૂર્વ અંડકોશ કોની અંદર બન્યો માદાની અંદર અંડવાહિનીમાં આવશે હવે મુક્ત થઈ ગયો એટલે અંડપાત થયો એટલે હવે અંડવાહિનીમાં આવશે હવે ત્યાં શુક્રકોષો અંડવાહિનીની અંદર અંડકોષ દ્વિતીય પૂર્વ અંડકોશની આજુબાજુ ઘેરાઈ જશે ઘણા બધા હવે જો એમાંથી શુક્રકોષ જે દ્વિતીય પૂર્વ અંડકોશની અંદર પ્રવેશશે તો જ અર્ધીકરણ 2 થશે અને અર્ધીકરણ 2 થશે તો શું બનશે બે
અસમાન કદના કોષો બનશે. એક નાનો હશે એને દ્વિતીય ધ્રુવકાય કહીશું અને મોટું હશે ને શું બોલીશું? અંડકોષ, જે એન હશે. આપણ એન બધા એન એટલે શું થશે? 22 + x 22 + x એટલે 23 રંગસૂત્રો. આમાં પણ 22 + x 22 + x 23 રંગસૂત્રો. પણ અહીં કેટલા હશે? 46. એ તો આપણને ખબર છે. ઓકે, હવે જો દ્વિતીય પૂર્વ અંડકોષ અહીં લખ્યું છે કે શુક્રકોષનો પ્રવેશ થાય તો અર્ધીકરણ 2 થાય. એનો મતલબ કે અર્ધીકરણ 2 શુક્રકોષ અંદર પ્રવેશે તો જ થાય. તો ન પ્રવેશે તો શું થાય? હવે દાખલા તરીકે દ્વિતીય પૂર્વ અંડકોષમાં શુક્રકોષ ન પ્રવેશ્યો અંડવાહિનીની અંદર, જે અંડવાહિનીમાં દ્વિતીય પૂર્વ અંડકોષ આવ્યો અંડપાદ પછી, બરોબર, એના અંદર શુક્રકોષ ન પ્રવેશ્યો તો અર્ધીકરણ 2 થશે નહીં. હવે ન થાય તો આ અંડકોષ કે દ્વિતીય ધ્રુવકાય નહીં બને. નહીં થાય તો દ્વિતીય પૂર્વ અંડકોષ અંતે શું પામશે? વિઘટન પામશે. ક્લિયર? જો શુક્રકોષ નથી પ્રવેશતો તો અર્ધીકરણ 2 નથી થતું. શુક્રકોષ પ્રવેશે છે દ્વિતીય પૂર્વ અંડકોષમાં અંડવાહિનીની અંદર તો જ અર્ધીકરણ 2 થાય છે. ક્લિયર? હવે બીજી વાત, ચલો આપણે આટલી વાત કરી. હવે શું થશે? ચલો, ગ્રાફિયન પુટિકામાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ બહાર આવી ગયો, જેને અંડપાદ કહીશું. પણ પછી ગ્રાફિયન પુટિકા જે તૂટેલી હશે, તૂટેલી ગ્રાફિયન પુટિકા એ બતાવી છે. હવે તૂટેલી ગ્રાફિયન પુટિકા શેમાં રૂપાંતર પામશે? કોર્પસ લ્યુટિયમમાં, જે આગળ આપણે ભણી ગયા છે ડિટેલમાં. અને કોર્પસ લ્યુટિયમ ત્યારબાદ વિઘટિત કોર્પસ લ્યુટિયમમાં રૂપાંતર પામશે. ઓકે, અને આ લેયર તો આપણે ભણી જ ગયા છીએ, ટ્યુનિક આલ્બ્યુમિનિયા. અને સૌથી બહાર છે પાતળું જનન અધિચ્છદ. સૌથી બહાર શું છે? પાતળું જનન અધિચ્છદ. હવે મિત્રો બીજી એક વાત કરતો કે શુક્રકોષ જનનમાં જે શુક્રકોષ ઉત્પન્ન થાય છે, બરોબર, અને અહીં શું હોય? આપણે આદિ પૂર્વ અંડકોષની વાત કરી, એ મોટો હોય છે. કોના કરતા? શુક્રકોષ જનનમાં ઉત્પન્ન થતા શુક્રકોષ કરતા આદિ પૂર્વ અંડકોષ કેવો હોય છે? મોટો હોય છે. એનો મતલબ કે શુક્રકોષ કેવો હોય છે? આના કરતા નાનો હોય છે. કોના કરતા? આદિ પૂર્વ અંડકોષ આના કરતા. ક્લિયર? તો આ વાત કરી આપણે સંપૂર્ણ શેની વાત કરી? અંડકોષ જનનની. નેક્સ્ટ ટાઈમ નવી થિયરી સાથે મળીશું.